મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ભાઈ, ગુજરાતમાંથી ગુજરાતના એક મંત્રી ગાયબ થઈ ગયા છે. તમને કાંઈ ખબર પડે, તમને કાંઈ જોવા મળે તો કંઈક કમેન્ટમાં લખજો, એટલે સાહેબને ગોતવાની ખબર પડે, એટલે કંઈક પૂછવાની ખબર પડે. મંત્રી સાહેબનું નામ છે બચુભાઈ ખાબડ. આમ તો મંત્રી છે, પરંતુ મંત્રીના પુત્રોએ કરેલા કાંડ અને કારનામાથી મંત્રી ગાયબ, ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એવી ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ છે. ક્યાં જતા રહ્યા છે મંત્રી સાહેબ, એની વાત કરીએ આજના નિષ્કર્ષમાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજગુરુ. સૌથી પહેલી વાત કે મંત્રી બચુ ખાબડ કેમ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભાઈ, બે પુત્રો આવા કાંડ કરે અથવા તો કૌભાંડ કરે તો પછી પિતા તરીકે તો કંઈક ભૂગર્ભમાં ઉતરી જવું, અને એ પિતા પાછા મંત્રી હોય ગુજરાત સરકારમાં, તો પછી એ પિતાને તો વધારે વહમું લાગે. હવે વાત તો એવી જાણવા મળી છે કે ગાંધીનગર એમના ઓફિસમાં પણ મંત્રી બચુભાઈ ખાબડ દેખાતા નથી. કેટલાક લોકો ફોન કરી રહ્યા છે, પત્રકારો ફોન કરે છે, પણ આઉટ ઓફ રીચ છે, સંપર્કમાં જ નથી. અને બીજી તરફ આજે એમના બીજા પુત્રની પણ ધરપકડ થઈ ગઈ. તમે વિચાર કરો, મંત્રીના બે પુત્રો સિમેન્ટ ને વેકરો ખાઈ ગયા. હા, વિકાસના કામના નામે માલ સામાનના રૂપિયા ઉઠાવી લીધા, કામના નામે છે મેંડું. હવે આવા મંત્રી જો ગુજરાત સરકારમાં આવા મંત્રીઓ હોય તો તમે વિચાર કરો કે એ જનતાનો શું વાંક. જે મંત્રી બચુભાઈ ખાબડ જેદી મંત્રી બન્યા હતા તેદી હરખાતા હતા. અંતરિયાળ ગામોમાં મનરેગા હેઠળ જે કામ સોંપવામાં, જે કામ કરવાનું હતું, તમે વિચાર કરો, ત્યાં પાકે પાકા રોડ દેખાડ્યા, એવા કેટલાય કામ દેખાડી દીધા, અને ત્યાં ગામમાં એક પણ કામ થયા નથી. એવા ઘણા બધા ગામડાઓ છે. જો મંત્રીના દીકરાઓ જ આવા કૌભાંડ અને આવા કાંડ કરી જાય તો પછી વિશ્વાસ કોની પર કરવાનો? અને મૂળ વાત, હર્ષભાઈ સંઘવી માટે એક મારી વિનંતી છે કે આમ તો સાહેબ તમે ચપટી વગાડતા ગુનેગારોના વરઘોડા કાઢો છો. નો બીઝેડમાં એવું કરીએ ક્યાં, અને નો હવે આમાં કરી શકો. હવે આમાં કરી દો તો ભાઈ બહુ સારી વાત છે. જનતાને પણ તમારી ઉપર વિશ્વાસ આવી જશે કે ના ના ભાઈ, મંત્રીનો છોકરો હોય કે નેતાનો છોકરો હોય કે સામાન્ય વ્યક્તિ હોય, બધા માટે નિયમ સરખા લાગુ પડે છે, એવું સાબિત કરવા માટે હવે ડિમાન્ડ ઉપડી છે ને. વરઘોડો નીકળશે કે નહીં, બધા પૂછે છે, વિપક્ષ પૂછે છે કે મંત્રીના દીકરા છે એટલે વરઘોડો નહીં નીકળે. અને જો સાહેબ તમારી સરકારમાં હિંમત છે તો આ મંત્રીનું રાજીનામું લો, નંબર 1. અને નંબર 2, એમના કૌભાંડી દીકરાઓના વરઘોડા કાઢો. અને શરમ આવવી જોઈએ કે મંત્રીના દીકરાઓ મંત્રી પદના, પોતાના પિતાના મંત્રી પદનો ફાયદો ઉઠાવી કૌભાંડ કરતા હતા. આ સવાલ થાય છે કે પછી આ કૌભાંડ પહેલેથી જ કરતા હતા? આ બધા સવાલો વચ્ચે ગાયબ થઈ ગયેલા મંત્રી બચુભાઈ ખાબડ માટે એક સંદેશ છે કે બચુભાઈ, હવે તમારે નક્કી કરવાનું છે કે તમે રાજીનામું આપવા ઈચ્છો છો કે નહીં. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારે નક્કી કરવાનું છે કે આપણે રાજીનામું લઈ લેવું છે કે નહીં, કે પછી આવા મંત્રીઓને આપણે આપણી કેબિનેટમાં, આપણે આપણી સરકારમાં રાખીએ અને પછી સરકારની શોભા વધારીએ. અને જો તમને એમ લાગતું હોય કે આમાં કશું જ નથી, કંઈ તકલીફ જેવું છે જ નહીં, હજી પુરવાર થયું જ નથી ને એવી બધી લાંબી વાતો જો કરવાની હોય તો એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી લો બચુભાઈ, પત્રકારોના સવાલનો સામનો કરી લો. અને આ અધોગતિ નથી તો શું છે કે સરકારમાં મંત્રી ને મંત્રીના બે દીકરા કરોડોનું બક્કલ ઉડાડીને જતા રહે. હવે એમાં તો જશ લેવા જેવું બિલકુલ નથી કે ધરપકડ થઈ ગઈ, મંત્રીના છોકરા હતા એટલે, તો પણ
અમે ધરપકડ કરી. તો ક્યાં જાઓ, કરવી જ પડે. આ કઈ લોકો મૂર્ખા થોડા છે કે એમને ખબર ન પડે? તમારી હિંમતને દાત તો ત્યારે જ મળે જ્યારે તમે આ મંત્રીના કૌભાંડી પુત્રોના સરા જાહેર દાહોદમાં વરઘોડા કાઢી બતાવો કે એ જ મંત્રીના, અમારા મંત્રીના પુત્રો છે જેમણે આ કાંડ કર્યા છે, જેમણે કામના નામે ગરીબોને જે વિકાસનું સુવિધાનું કામ આપવાનું હતું, સુવિધા કરી આપવાની હતી, એના બદલે માલ સામાનના રૂપિયા ચાવ કરી ગયા આ ઈ બે ભાઈઓ છે. પણ જનતાને સંપૂર્ણ વિશ્વાસ છે કે હર્ષભાઈ તમારાથી આ નહીં થાય, કેમ કે આ નાલેશી સરકાર તો કેમ સહન કરી શકે? અને જો થતું હોય તો મને લાગે છે કે આ રાજ્યની જનતા એનાથી આનંદિત બીજી કોઈ વાત પર નહીં હોય કે આ ઈ સરકાર છે જે પોતાના મંત્રીના દીકરાઓના પણ સરા જાહેર વરઘોડા કાઢે છે. ખેર, બાકી બધું ઠીક. મૂળ જે વિષય છે કે આ મંત્રી સાહેબ ક્યાંક ખોવાઈ ગયા છે. ટચુકડી નોંધ, મંત્રી સાહેબ શ્રી ક્યાંક ખોવાઈ ગયા છે, મંત્રી બચુભાઈ ક્યાંક ખોવાઈ ગયા છે એવું લાગે છે. જો આપને મળે તો આપ ગુજરાત તકના વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં કે મંત્રી સાહેબ અહીંયા છે. કેમ કે મંત્રી સાહેબ પોતાના દીકરાઓએ કરેલા કાંડ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ને મંત્રી સાહેબને શરમ આવે છે કે હું પત્રકારોના સવાલના જવાબ કેવી રીતે આપીશ. પણ આજ નહીં તો કાલ બચુભાઈ તમારે અમારા સવાલનો સામનો તો કરવો પડશે. તમે આજે ભૂગર્ભમાં છો, આજે તમે શાંત થઈ ગયા છો અથવા તો કોઈ પ્રતિક્રિયા નથી આપતા, કાલે નહીં આપો, પણ એક દિવસ આવશે જ્યારે પત્રકારો સવાલ તમને પૂછશે ને તમારે જવાબ આપવા પડશે. વાત તો એવી છે કે મંત્રી સાહેબે ગોઠવણ શરૂ કરી દીધી છે. આવું લોકો કે હું નથી કહેતો. મંત્રી સાહેબે લોબિંગ શરૂ કરી દીધું છે કે આપણા બે અનમોલ રતનને કેવી રીતે આપણે બચાવવા જોઈએ. ખેર, હવે આ તો બધી લોકમુખે ચર્ચાતી વાતો છે, આને સત્ય માની ન લેવું જોઈએ. પણ કયા પિતા પોતાના દીકરાને બચાવવા પ્રયાસ ન કરતા હોય? તો ભાઈ સામાન્ય વાત છે. આપણે બચુભાઈની વાત નથી કરતા, પણ સામાન્ય કોઈ પણ પિતા ગમે તેવો પણ છે તો અમારો. તો મિત્રો, મૂળ વાત એ છે કે આપ શ્રીને ક્યાંય પણ મંત્રી સાહેબ દેખાય, મંત્રી સાહેબની ગાડી દેખાય તો આ વિડીયોમાં આવીને કમેન્ટ બોક્સમાં લખજો કે અમે મંત્રી બચુભાઈ ખાબડને અહીંયા જોયા છે. તો અમે પ્રયાસ કરું છું કે અમે સીધા ન્યા પહોંચીને એમને સવાલ પૂછી લઈએ, કેમ કે સવાલ તો પૂછવા પડશે ને. અને રહી વાત બીજી ને અંતિમ કે સાહેબનું રાજીનામું લઈ લે છે કે સાહેબ રાજીનામું આપી દે છે, એ તો જોવું રહ્યું હવે. અને બેમાંથી કાંઈ ન થાય તો સમજવું કે આપણે એક એવા રાજ્યમાં રહી રહ્યા છીએ જ્યાં તમારી ને મારી માટે નિયમ અલગ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ માટેના નિયમ અલગ છે. જો કે આમ તો પુરવાર કરવાની જરૂર નથી, એવું છે જ. અને આ ફરી સાબિત કરી દે તો આપણે ફરી એમને મહાન કહીશું. તમારો શું વિચાર છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. નિષ્કર્ષમાં આવતીકાલે ફરી એક મજેદાર વાતો સાથે અને મજેદાર માહિતી સાથે હળવા અંદાજમાં આપણે વાતો કરીને સમજવાનો પ્રયાસ કરીશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો, ન ગમ્યો હોય તો બોલવાનું. બાપા સીતારામ.